ભાવનગરમાં કૌભાંડ છુપાવવા બેંક ઓફ બરોડાના કર્મચારીઓનું કારસ્તાન સામે આવ્યું। કર્મચારીઓએ મહત્વના દસ્તાવેજ સળગાવી દીધા। પાસબુક, એટીએમ સહિતના દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, પહેલા કૌભાંડ કરાયું, પછી દસ્તાવેજ સળગાવી દેવાયા, આખી ઘટના શું છે? જી ચોક્કસની વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેરના જે બેંક ઓફ બરોડાની જે મોખડાજી બ્રાન્ચ આવેલી છે તેમાં થોડા સમય પહેલા ભાવનગરની જે ઇકો શહેર છે તેમના દ્વારા એક કેસ છે તે નોંધવામાં આવ્યો હતો, જેમાં 28 લોકો સામે જે સરકારની યોજનાઓ છે તેના લાભ લઈ અને જે કૌભાંડ કરવામાં આવ્યું હતું તેમાં બેંકના બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ મેનેજર સહિત 28 લોકો સામે છે તે 1 કરોડથી વધુની ઊંચા પદનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે મોખડાજી સર્કલ પાસે આવેલી જે બેંક ઓફ બરોડાની જે મોખડાજી બ્રાન્ચ છે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે। એમાં કહી શકાય કે જે બેંકના કર્મચારી છે તેના દ્વારા જ ગત રાત્રિના પાસબુક, એટીએમ સહિતના જે દસ્તાવેજો છે તેનો જે છે તે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો, તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કહી શકાય છે કે જે રીતે મહત્વના બેંકની જે લોકોના એકાઉન્ટ હતા તેમની પાસબુક હતી, એટીએમ હતી સહિતના જે ડોક્યુમેન્ટો છે તેનો સળગાવીને પુરાવાનો નાશ કરવાનું જે કારસ્તાન થઈ રહ્યું હતું તેને એલસીબીની પોલીસ અને લોકલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે કહી શકાય કે જે ગુનો છે તે દાખલ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ, આભાર આપનો।